કે આવી મંડળીઓ તો બધી આવે ને જાય, પણ સારામાં સારી આપણે બેંક, પણ બેંકમાં જ પૈસા મૂકવાના, ક્યાંય નહીં મૂકવાના. બેંક ક્યાં ઉઠી જવાની છે? પણ હું પોતે જ બેંક ઓફ બરોડામાં છું, ત્યાં પણ મારો બીજી પોઈન્ટ છે. એટલે મને ખબર છે કે બેંકમાં કેવી રીતનું વર્તન થતું હોય છે, તમારા લોકો જોડે કેવી રીતે તમારા જ પૈસા તમારા જ ઉપાડવા છે, છતાં તમારે લાઈનમાં ઊભું રહેવું પડે, પ્લસ ટાઈમ જોવો પડે. 11 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં તમારે બેંકમાં પહોંચી જવું પડે. 4 વાગ્યાને 1 મિનિટ ઉપર થઈ જાય તો દરવાજા બંધ થઈ જાય. પછી ગમે એવી તમે રજા પાડીને ગયા હોય બેંકમાં, તો બીજા દિવસે તમારે રજા પાડવી પડે, તમારા પૈસા લેવાના છે છતાં. પણ અહીંયા આપણે મંડળીમાં એવું નથી, કારણ કે અમારા મંડળીનો એવો નિયમ છે કે ગમે તે ગામમાં કામ ચાલુ કરીએ ને ત્યાં અમે ગામના જ વ્યક્તિ રાખીએ. કારણ કે અને હોમ ઓફિસ જ આપીએ છીએ અમે. કોઈ કોમ્પ્લેક્સમાં ખાસ કરીને વધારે ઓફિસો નથી આપતા. કોમ્પ્લેક્સમાં તો ઓફિસે તમે જાઓ ના જાઓ, ક્યાં કોણ જોવાનું છે, બંધ રહે. પણ ઘર મિનિમમ ગામડાનું ઘર આપણું લગભગ રાતના 11 વાગ્યા સુધી તો આપણા દરવાજા ખુલ્લા જ હોય. એટલે એ તમારી 24 કલાકની તમારી સર્વિસ તમારી પૂરી પાડશે. કારણ કે તમારે એમાં હપ્તો ભરવો હશે તો કોઈ રજાની જરૂર નથી, કોઈ ટાઈમની જરૂર નથી. રંજનબેન છે, રંજનબેનનું ઘર ગામમાં જ છે, ગામમાં તમારા ગામના જ બેન છે. અમને લોકોને તમે નથી ઓળખતા, પણ આ બેનને તમે ઓળખો છો, એટલે અમે આ બેન જ મેનેજર અહીંયા બનાવ્યા, આ બેન જ ઓફિસ આપીશું. તમારી બચત જે કંઈ પણ આવશે એ તમારા ગામમાં જ રહેશે. પૈસા એનો ઉપયોગ તમારા ગામ લોકોએ જ કરવાનો છે. કારણ કે જેવી બચત કરશો એવી સામે લોન કરવાની પણ આવશે, અને એ લોન કોણ લેશે? તમે જે બચત કરો છો એ જ. એટલે તમારા પૈસા તમારા ગામમાં જ રહેશે અને તમારા જ કામમાં આવશે ગમે ત્યારે. કારણ કે જો બીજી બધી ફાઇનાન્સો ઘણી બધી છે, લોનો કરતા હશો ત્યાં તમે જુઓ, તમે લોનો માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ, કેટલી સહીઓ જોઈએ, પાછું જામીન જોઈએ, એ બધું ઉપરાંત. અને આપણે અહીંયા સીધી ને સરળ જ વાત છે કે 500 રૂપિયાની તમારી બચત, તમારું ખાતું અને તમને લોન. અને એમાંય કોઈ ખાતામાં નહીં, કોઈના ઘર કોઈ બેંકમાં નથી જવાનું. રંજનબેનના ઘરે આવો, રંજનબેનને રાતે 9 વાગે તમે આવશો કે બેન મારે લોનની જરૂર છે, રાતે 9 વાગે બેન તમને લોન આપશે. જે બીજી કોઈ બેંકમાં તમે જજો, હું તો બેંકમાં છું એટલે મને ખબર છે, છતાં હું આરાધના કરું છું અને વધારે માન્યતા હું આરાધના સહકારી મંડળીને જ આપું છું. હું પોતે બેંકમાં કામ કરું છું છતાં. કારણ કે બેંકના રૂલ્સ એટલા બધા ટફ હોય છે ને કે અભણ બેન તો બેંકમાં જઈ જ ના શકે. તમારે 500 રૂપિયા તમારા જોડે આવ્યા, તમારે મૂકવા જવું છે, પણ સ્લીપ ભરતા તો તમને આવડતું નથી, ત્યાં જઈને પોચ લખવી પડે. પોચ લખનાર કોઈક હોય તો તમે તમારા પૈસા જમા કરી શકો, અને ઉપાડવા જાઓ તો કોઈક પોચ લખી આપે તો તમે ઉપાડી શકો. ના તો તમારે કગરવું પડે, કોકને લખવાવાળાને સંગાતે સાથે લઈને જવું પડે. જે અહીંયા એ વસ્તુ નથી. બેન જ પોચ લખશે, બેન જ ચોપડીમાં સહી કરશે, બેન જ બચત લેશે, બેન જ લોન આપશે તમને. આ કોઈની કોઈ જરૂર એવી છે નહીં. એટલે ખાસ આપણે બેનો વધારે સપોર્ટ કરજો. અમે અને આપણે આરાધના સહકારી મંડળીમાં લગભગ 85% બેનો જ છે. બેનો મેનેજર છે અને બેનોના હાથ નીચે છે આ સિસ્ટમ. બેનોના હાથ નીચે બધા ભાઈઓ છે અને બેન જ મેનેજર છે પોતે. એટલે કમાવાની તક પણ બેન જોડે સારી છે. કારણ કે બચત વિશે તો ભાઈઓને ના ખબર હોય, પણ આપણે બેનો બચત, આપણી સ્ત્રી અવતાર જે છે ને, એ આપણે જો બચત ને આપણું ઘર સારી રીતે ના ચલાવી શકીએ ને તો એ આપણા માટે નકામું જ છે. કારણ કે ભાઈ તો કામે જતા રહેશે, ભાઈને કંઈ ખબર નહીં, ટિફિન લઈને સાંજે આવશે, ખાઈને સૂઈ જશે. પણ આખા ઘરનું ચક્ર કેવી રીતે ચલાવવું, ક્યાં બચત કરવી, ક્યાં કેવી રીતે શું કરવું. કારણ કે જ્યારે આપણા ઘરમાં કોઈ પ્રસંગ આવે છે, કંઈ એ આવે છે, તો આપણા ઘરવાળા જે કંઈ પણ છે એ નર્વસ થઈ જાય છે કે પૈસાનું ક્યાંથી કરીશું, શું થશે. પણ જ્યારે આપણે ટેકો બનીને ઊભા રહીએ ત્યારે ખરેખર એ લોકોને એવું થાય કે ના, બેનનો સપોર્ટ કરવો જોઈએ. અને ભાઈઓને પણ ખાસ કહીશ કે બેન ઘર ચલાવે છે, છોકરા મોટા કરવાના બધું બેનના હાથમાં છે, તો ભાઈઓએ થોડોક બેનનો સપોર્ટ કરો. બેન જે કંઈ પણ કરતા હશે ઘર માટે જ કરતા હશે. કંઈ પણ તમે બચત કરશો કંઈ તો ક્યાં કામ આવશે? ઘરમાં જ કામ આવશે ને. તો એ વખતે એ લોકોને સારું લાગશે. અત્યારે તમને હમણાં અમારા ઘરવાળા બધાના હમણાં એવું જ કહેતા હતા, આ કામ ના કરાય,
આ કરાય જ નહીં, આ લઈને જતા રહેશે, શું કરશો, ક્યાં જશો, આ મિટિંગમાં જવાનું, પેણ મિટિંગમાં જવું પડે. પણ પછી જેમ જેમ આવક આવતી થઈ, ખબર પડતી થઈ, આજે અમારા ઘરવાળા અમારા ગાડીના ડ્રાઈવર બનીને કામ કરે છે. એ કહું તોય ચાલે. અત્યારે હાલે એમને કોઈ આંકડાની કોઈ ખબર જ નહીં, બધું બેન જ કરે છે. એટલે બેનો ખાસ બચત તો કરો, પણ સાથે સાથે કમાતાય શીખો. તમારા જ ગામમાં, તમારા જ ફળિયામાં તમે તમારી 500 રૂપિયાની સાડી લેવા માટે ઘરવાળાની રાહ ના જોશો. એટલું તો કરો તમારા માટે. અમારે છોકરા છે, અમે બધું લઈને જ કામ કર્યું છે. અમે ઘર મૂક્યું નહીં, છોકરાએ નહીં મૂક્યા, પરિવારે નહીં મૂક્યો, પ્રસંગો બધું જ છે. પણ છતાંય એનામાંથી ને ટાઈમ કાઢીને અમે આજે આટલે પહોંચ્યા છીએ. તો ખાસ બહેનો માટે ખાસ કહીશ કે જેને કામ કરવાની ઈચ્છા હોય તે જોડે જજો. કારણ કે ઘરના ફરિયામાં આજુબાજુના આપણા સગાવાળા તો કેટલા હોય. હવે લગ્ન લો જો, કંકોત્રી છપાવો જો, કેટલી કંકોત્રી આવે, કેટલી આપવી પડે આપણે. તો આપણા જોડે કોઈ 500નું ખાતું ના ખોલાવે. તો એ રીતે બેન તમે 5, 2500, 2000 રૂપિયા ખાલી ઘરે બેઠા આવક તમારી આવશે ને, તો એ તમારા દૂધ શાકમાંય તમને મદદ કરશે. આમ આપણે ફાલતુ ટાઈમ કેટલો વેસ્ટ કરી નાખીએ. હવે કોઈ બે બેનપણીઓ આવી ગઈ, ઊભા રહી ગયા તો કેટલા કલાક તો નીકળી જાય ને. એ વાતનો કોઈ મતલબ તો હોતો જ નહીં, તો એ કલાકો નીકળી જાય છે. તો એવો કલાક આપણે એવો કાઢીએ કે જે આપણા 5 રૂપિયા ઊભા થતા હોય. સૌથી વધારે જે તમે સમયનો જો તમે સદુપયોગ કરો ને, તો સમય તમારી સાથે રહેશે. આજે પૈસાને તમે બચાવશો ને, તો કાલે એ તમને બચાવશે. કારણ કે જ્યારે તમારો એવો ટાઈમ આવશે ને, ત્યારે સગાઈ હટી જશે, ઘરના સભ્યો હટી જશે, કોઈ તમારી મદદે નહીં આવે. પણ તમે જે આ બચત કરેલી હશે ને, એ જ તમારા કામ આવશે, એ જ આગળ ઊભી રહેશે. બાકી બીજા તો બધા ખસી જશે. કોઈ એમ કહેશે કે રાતે 2 વાગે મને ફોન કરજે, તમે તાર ગમે તાર જરૂર પડે તારે ફોન કરી જોજો, ઉપાડે તો કહેજો, નહીં ઉપાડે કોઈ નહીં. એ સમય તમારો કોઈ સાથ નહીં આપે. એટલે બેનો નાની મોટી તો બચત તો આપણી બહેનોની તો હોવી જ જોઈએ. એમ ભાઈઓ તો એક વાત છે, પણ બહેનોની તો હોવી જ જોઈએ. એટલે ખાસ બચત ઉપર ધ્યાન આપો, અને ખાસ કામ ઉપર ધ્યાન આપો કે મારે કામ કરવું છે, મારે કમાવું છે, મારે આગળ જવું છે. અને નેક્સ્ટ ટાઈમ તમે પણ આવી ખુરશી પર આવી રીતે આવીને અને બોલી શકો, એવી શુભકામનાઓ. અને રંજનબેન તમને ખૂબ ખૂબ અભિનંદન, તમે અહીંયા ઓફિસ કરી છે એ બદલ. અને રંજનબેનને સપોર્ટ કરજો બહેનો.